સમાચારોમાં આગળ વાત કરીએ આપણે ભરૂચની તો ભરૂચ જિલ્લાની ન્યાયાલયોમાં 16,463 કેસોનો નિકાલ ₹22.33 કરોડનું સમાધાન થયું છે। વર્ષ 2026ની શનિવારે યોજાયેલા પ્રથમ નેશનલ લોક અદાલત નાલસા દ્વારા આદેશિત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ માર્ગદર્શન હેઠળ શનિવારે ભરૂચ જિલ્લા ન્યાયાલયોમાં 2026ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી। ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાબાની તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિ ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, નેત્રંગ, વાલિયા, વાગરા, આમોદ, જંબુસર અને હાસોટ ખાતે લોક અદાલત આયોજિત થઈ। ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તમામ ન્યાયાધીશ, ભરૂચ બાર એસોસિએશનના વકીલો, પેરાલીગલ વોલેન્ટિયર્સ અને પેનલ એડવોકેટ્સ તેમજ પક્ષકારીની હાજરીમાં ભરૂચના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને રાષ્ટ્રીય લોક અદાલત ખુલ્લી મુકાઈ હતી। આ લોક અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેન્ડિંગ કેસો જેમાં મોટર અકસ્માત, નેગોશિયેબલ ઇન્સ્ટોલમેન્ટ કલમ 138, ફેમિલી મેટર્સ, ભરણ પોષણ, સમાધાન લાયક ક્રિમિનલ કેસો, લેણાના દાવો, પિટિશન, સ્ટીચલ તકરારના વગેરે કેસો મુકાયા હતા।